બોટાદ શહેરની ખોડિયારનગર વિસ્તારની પ્રાથમિક શાળા વિવાદમાં સપડાઈ છે। પ્રાથમિક શાળા નંબર 20માં ક્લાસરૂમમાં લગાવેલ 4 કેમેરાઓ ગ્રાઉન્ડમાં મૂકી દેવાયાનો શાળાના જ ખેલ સહાયકે આક્ષેપ કર્યો છે। શાળાના ખેલ સહાયકે પરીક્ષા સમયે કોપી કેસ કરાવતા હોવાનો વિડીયો વાયરલ કરતા ખળભળાટ મચ્યો છે। વધુમાં તેમણે કહ્યું કે શાળામાં શિક્ષણ કાર્ય યોગ્ય ન હોવાથી આ વિસ્તારમાં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો વધ્યો છે। બોટાદ શહેરના ખોડિયારનગર વિસ્તારની ચંદ્રશેખર આઝાદનગર પ્રાથમિક શાળા નંબર 20નો કોપી કેસનો વિડીયો સામે આવ્યો। શાળામાં પરીક્ષા સમયે ચોરી કરાવાતી હોવાનો વિડીયો શાળાના જ ખેલ સહાયક કરાર આધારિત શિક્ષકે જ ઉતારી મીડિયામાં વાયરલ કર્યો અને શાળામાં ચાલતી કોપી કેસની પ્રવૃત્તિઓ અંગે ગંભીર આક્ષેપો પણ મૂક્યા। વિડીયોમાં શાળામાં પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ એકસાથે ટોળું વળીને હળીમળીને લખી રહ્યા હતા। આ ઉપરાંત શિક્ષક મોબાઈલમાં વ્યસ્ત હોવાનું પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું। આ ઘટના બાદ ક્લાસરૂમમાં લગાવેલા 4 કેમેરાઓ ઉતારીને શાળાના પરિસરમાં નાખી દેવાતા વિવાદનો વંટોળ ફૂંકાયો છે। આ બાબતે સ્થાનિક વિસ્તારના રહીશો શાળાએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ આચાર્ય શાળામાં ગેરહાજર હોવાનું સામે આવ્યું। ત્યારે કોપી કેસ બંધ કરાવી કેમેરા ફરી ક્લાસરૂમમાં લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે।